નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા સર્વસંમતિ દર્શાવવા બંને પક્ષ તરફથી ચાલતી તૈયારીઓ। નેશનલ રેકોર્ડ મુજબ ગુનાઓ ઘટ્યા પરંતુ સાયબર ગુનાઓ વધ્યા હોવાનો રિપોર્ટ। જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે સર્કલો અને ગૌરવ પથ પર રોશનીનો ઝગમગાટ। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પરિણામમાં A1 ગ્રેડ મેળવતા કૃષ્ણા સાયન્સ સ્કૂલના 17 વિદ્યાર્થીઓ। રોકડ, બેંક બેલેન્સ અને પ્રોપર્ટી સોગંદનામામાં જાહેર કરતા વોર્ડ નંબર 7ના ચૂંટાયેલા ચારેય કોર્પોરેટરો। સૌથી મૂડીવાદી કોર્પોરેટર જોશનાબેન પાંભર। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દુનિયાની સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંથી એક ગણાતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને હવે મોટા રાજનૈતિક હલચલના સમાચાર સામે આવ્યા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી થવાની દિશામાં ચર્ચાઓ તેજ બની છે। બંને દેશો હોર્મુઝ સ્ટ્રેટને તબક્કાવાર ફરી શરૂ કરવા અને બદલામાં અમેરિકી નૌકાદળની નાકાબંધી હળવી કરવા માટે સહમત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। અરબી મીડિયા અહેવાલો મુજબ તાજેતરમાં વધેલા તણાવ બાદ ગુરુવારે બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી અને હવે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે રાજનૈતિક સ્તરે મોટા પ્રયાસો શરૂ થયા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા સંઘર્ષ બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું હતું, જેના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં ખળભળાટ મચી ગયો હતો। તેલ અને ગેસના સપ્લાય પર ગંભીર અસર પહોંચી હતી અને વિશ્વભરના બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હતો। અમેરિકા અને ઈરાન વચ્ચે 3 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રાથમિક સહમતિ બની છે અને બંને દેશો એક પાનાનો કરાર પ્રસ્તાવ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે। ઈરાન તરફથી અંતિમ પ્રતિસાદ મળ્યા બાદ બંને દેશોના પ્રતિનિધિ મંડળો સામસામે બેઠક કરશે। આ બેઠક અગાઉ ચર્ચાથી પાકિસ્તાનના બદલે હવે જીનીવામાં યોજાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। સમગ્ર દેશમાં ગુનાઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું નેશનલ ક્રાઇમ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। જો કે આ દાવામાં એમ દર્શાવવામાં આવ્યું છે કે 2023ની સરખામણીએ 2024ની સાલમાં ગુનાઓમાં ઘટાડો થયો છે। આ રિપોર્ટમાં 2025ની આંકડાકીય વિગતો દર્શાવવામાં આવી નથી। 2023માં દેશભરમાં હત્યા, લૂંટ, બળાત્કાર અને ચોરી સહિતના કુલ ગુનાઓની સંખ્યા 37 લાખ આસપાસ રહી હતી, જ્યારે 2024માં સમગ્ર વર્ષ દરમિયાન 35 લાખ જેટલા ગુનાઓની નોંધ થઈ છે। આમાં બંને વર્ષના રિપોર્ટના આંકડાઓના આધારે એમ કહી શકાય કે 2023ની સરખામણીએ 2024ની સાલમાં ઓછા ગુનાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે, પરંતુ તે દરમિયાન ચિંતાનો વિષય એ છે કે સાયબર ગુનાઓની સંખ્યા સતત વધી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓ અને કૃષ્ણા સાયન્સ સ્કૂલના પરિણામોનો વિશેષ રિપોર્ટ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258 040404।
જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 10મી તારીખે વડાપ્રધાન મોદીનું જામનગર શહેરમાં રાત્રિ રોકાણ નિર્ધારિત થયું છે અને તેમના આગમન પૂર્વે આખું શહેર તેજસ્વી રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. વડાપ્રધાન શહેરના સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે, જેને લઈને જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. શહેરના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા ગૌરવપથ માર્ગને ખાસ આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. ટાઉન હોલથી 7 રસ્તા સર્કલ સુધીનો સમગ્ર માર્ગ રંગબેરંગી રોશનીથી શણગારાઈ રહ્યો છે. ડિવાઈડરો, સ્ટ્રીટ લાઇટના થાંભલા અને માર્ગના દરેક ખૂણે લાઇટિંગ લગાડવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. માત્ર એટલું જ નહીં, લાલ બંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, 7 રસ્તા સર્કલ, દિગ્જામ સર્કલ અને મહાકાળી સર્કલ સહિત શહેરના 5 મુખ્ય સર્કલોને પણ ભવ્ય લાઇટિંગથી સજાવવામાં આવી રહ્યા છે. એરફોર્સ ગેટથી લાલ બંગલા સુધીનો માર્ગ પણ હવે રોશનીના શણગારથી ઝળહળી ઉઠશે. શહેરના મુખ્ય માર્ગો પર રાત્રિના સમયે જાણે દિવાળી જેવો માહોલ સર્જાઈ રહ્યો હોય તેવી ભવ્યતા જોવા મળી રહી છે. ગઈકાલ રાત્રિથી શરૂ થયેલી આ કામગીરી આગામી 2 દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે અને ત્યારબાદ સમગ્ર જામનગર શહેર દેશના વડાપ્રધાનના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. ગઈકાલે બુધવારે ધોરણ 10 SSC બોર્ડ પરિણામ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. SSC બોર્ડના પરિણામમાં જામનગરના ખોડિયાર કોલોની સ્થિત ખ્યાતનામ કૃષ્ણા સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ જ્વલંત પરિણામ મેળવ્યું છે. કૃષ્ણા સાયન્સ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ ઠુમ્મર અને ટ્રસ્ટી હિતેશશ્રી ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ બોર્ડના પરિણામમાં હંમેશા અગ્રેસર રહે છે. SSC બોર્ડમાં કૃષ્ણા સ્કૂલના 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, તેમજ 28 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવી આ સ્કૂલના શિક્ષણનો પરિચય આપ્યો છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આજે ગુરુવારે બપોરે કૃષ્ણા સાયન્સ સ્કૂલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે A1 ગ્રેડ અને A ગ્રેડ ઉપરાંત 86% વિદ્યાર્થીઓએ 60%થી ઉપર ગુણ મેળવ્યા છે. SSC બોર્ડમાં પાંભર જાનવીએ 99.77 PR સાથે 96% ગુણ મેળવીને A1 ગ્રેડ મેળવ્યું છે. ગણિત અને વિજ્ઞાન વિષયમાં 99 ગુણ મેળવ્યા છે. સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 પ્રાપ્ત કર્યા છે. આગળના વિઝન અંગે જાનવી પાંભરે જણાવ્યું હતું કે ધોરણ 11-12 કોમર્સ કર્યા બાદ ગ્રેજ્યુએશનની સાથે GPSC કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી સરકારી ઓફિસર બનવા માંગુ છું. આ ઉપરાંત SSC બોર્ડમાં હીર પરમારે A1 ગ્રેડ મેળવ્યો છે. સાયન્સમાં 100માંથી 100, સોશિયલમાં 98, સંસ્કૃતમાં 98 મેળવ્યા છે. વધુમાં હીર પરમારે જણાવ્યું હતું કે ધોરણ 11-12 સાયન્સમાં B ગ્રુપ રાખીને ડોક્ટર બનવું છે. આ ઉપરાંત હીરવા અસવારે A1 ગ્રેડ
મેળવ્યો છે. સાયન્સમાં 99, સોશિયલમાં 97, સંસ્કૃતમાં 96 મેળવ્યા છે. હિરવા અસવારના માતૃશ્રીએ જણાવ્યું હતું કે કૃષ્ણા સ્કૂલનું મેનેજમેન્ટ ખૂબ જ પાવરફુલ છે, જેના કારણે મારો દીકરો પણ અહીં અભ્યાસ કરીને IT એન્જિનિયરિંગ કરી રહ્યો છે. તેમજ આ મારી દીકરી હિરવા અસવાર B ગ્રુપ રાખીને ડોક્ટર બનવા માંગે છે. આ ઉપરાંત હિરવા અસવારે જણાવ્યું હતું કે આ સ્કૂલમાં ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ સહિતની સમયાંતરે આ રીતની ટેસ્ટ લેવાને કારણે કોઈ પણ ડાઉટ હોય તો તેનું સોલ્યુશન અમોને અહીંના શિક્ષકો તરફથી મળી જતું હતું. અહીં અભ્યાસ કરતા લગભગ વિદ્યાર્થીઓ ફર્સ્ટથી અભ્યાસ કરે છે. આ સ્કૂલનું પ્રાઇમરીનું શિક્ષણ પણ પાવરફુલ છે, જેને કારણે SSC બોર્ડ જેવી પરીક્ષામાં અહીંના વિદ્યાર્થીઓ ખૂબ જ સારો દેખાવ કરવામાં સફળતા મેળવે છે. આ તમામ સફળતા પાછળ વિદ્યાર્થીઓએ આ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ ઠુમ્મર, ટ્રસ્ટી હિતેશશ્રી ઠુમ્મર, પ્રિન્સિપાલ સતીશ સર, નિકુંજ સર અને HOD વિશાલ સરને જશ આપ્યો છે. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ધોરણ 10માં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર કૃષ્ણા સ્કૂલના વિદ્યાર્થીઓનો 1-to-1 ઇન્ટરવ્યૂ લીધો છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ એવી કૃષ્ણા સાયન્સ સ્કૂલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને ગઈકાલે ધોરણ 10નું SSC બોર્ડનું રિઝલ્ટ હતું અને એની અંદર કૃષ્ણા સ્કૂલે પણ બાજી મારી છે અને ઘણા વિદ્યાર્થીઓ અહીંથી પાસ થયા છે. અને ખાસ કરીને A1 ગ્રેડની વાત છે, કારણ કે આની અંદર A1 ગ્રેડની પણ એક વેલ્યુ હોય છે અને વિદ્યાર્થીઓનો પણ એક વિઝન હોય છે કે A1 ગ્રેડ મને પ્રાપ્ત થાય. એ ટાઈપની આખું વર્ષ એ લોકો મહેનત કરતા હોય છે. અને એ જ રીતે વાત કરીએ તો આ સ્કૂલની અંદર A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે અને A ગ્રેડની વાત કરીએ તો એ પણ 28 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. અને ખાસ કરીને આ સ્કૂલની અંદર પ્રિન્સિપાલ તરીકે સતીશ સર સેવા આપે છે અને વિશાલ સર HOD તરીકે સેવા આપે છે. અને એના ઓનરની વાત કરીએ કે એના મેનેજિંગ ટ્રસ્ટીની વાત કરીએ તો રાજેશ ઠુમ્મર સાહેબ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણનો બહોળો અનુભવ છે. એના મેનેજમેન્ટ હેઠળ આ બધી એક્ટિવિટી થાય છે. અને એના મિસિસ છે હિતેશશ્રી ઠુમ્મર, એ પણ એકદમ એક્ટિવ છે અને એ પણ આ શિક્ષકોને જે વાત આવે છે, માર્ગદર્શનની વાત આવે છે, ક્લાસરૂમમાં કઈ ટાઈપનો અભ્યાસ કરાવવો, કઈ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવી, વિદ્યાર્થીઓને કઈ રીતે વિશ્વાસમાં લેવા, એ ટાઈપની તમામ વ્યવસ્થા હિતેશશ્રી મેડમ કરે છે. આ માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી આ રીતનું ઊંચું રિઝલ્ટ આવે છે. તો આપણી સાથે જે A1 ગ્રેડ મેળવનાર છે એવા પાંબર જાનવી આપણી સાથે જોડાયેલ છે અને આપણે એમને પૂછ્યું કે દીકરા તમે જે પ્રમાણે અહીંયા રિઝલ્ટ મેળવ્યું છે તો કઈ ટાઈપની મહેનત કરતા હતા કે તમે આ રીતે A1 ગ્રેડની અંદર સ્થાન મેળવી શકો? હું કૃષ્ણા સ્કૂલમાં ધોરણ 8 થી અભ્યાસ કરું છું. ધોરણ 10માં 99.77 PR સાથે અને 96% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. ગણિત અને વિજ્ઞાન વિષયમાં મને 99 માર્ક્સ છે અને સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં મને 100માંથી 100 ગુણ આવ્યા છે. ખાસ કરીને કઈ ટાઈપની આખો દિવસની તૈયારી થતી હતી કે તમે આ રીતની રિઝલ્ટ સારું મેળવી શકો? આખો દિવસ અમને સ્કૂલમાં રીડિંગ કરાવવામાં આવતું, સવારમાં 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. પ્રિલિમ્સના ઘણા બધા રાઉન્ડ્સ લેવામાં આવ્યા કે જેથી બોર્ડ્સના એક્ઝામ જે છે અમને ખૂબ સરળ લાગ્યા. અહીંની જે વ્યવસ્થા છે, અહીંની જે તમારા પીરિયડ લેવાની વાત છે, અભ્યાસ કરવાની વાત છે, એ કેવું લાગ્યું કૃષ્ણા સ્કૂલનું? એ ખૂબ સરસ છે. અહીંના શિક્ષકોએ અમને ખૂબ સપોર્ટ કર્યો અને કૃષ્ણા સ્કૂલના ટ્રસ્ટી શ્રી રાજુ સર અને હિતેશશ્રી મેમ તથા આચાર્ય શ્રી સતીશ સરે અમને એવું અહીં શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કર્યું કે જેથી અમને ભણતરની સાથે સાથે જીવનના પાઠ પણ શીખવા મળ્યા. આગળનું શું વિઝન છે? આગળ હું આ જ સ્કૂલમાં રહીને 11 કોમર્સ કરવા માંગુ છું અને સાથે સાથે હું GPSC પણ ક્લિયર કરવા માંગુ છું. ખાસ કરીને લોકો બોર્ડની એક્ઝામથી ડરતા હોય છે, રાતે નીંદર પણ ન આવે, તો એવા વિદ્યાર્થી જે નવા વિદ્યાર્થી છે 9માંથી 10માં આવ્યા છે એવા લોકોને આપ શું માર્ગ? બોર્ડ્સ એ પહેલા સ્કૂલમાં એમ કે બહુ અઘરું હશે, પણ એટલું પણ અઘરું નથી, કેમ કે કૃષ્ણા સ્કૂલે અમને પહેલેથી એવી તૈયારી કરાવી હતી જેથી બોર્ડ્સ એટલું અઘરું નહોતું લાગ્યું. એમાં તમે જોયું કે આ પાંબર જાનવી હતા, એ પ્રમાણે એને જે પ્રમાણે કીધું છે કે ભાઈ બહુ અઘરું નથી હોતું, પણ ટેન્શન પણ લેવાની જરૂર નથી, પણ એના માટે સખત મહેનત પણ કરવી પડે છે. બીજા પ્રસંગોની વાત કરીએ, ટીવીની વાત કરીએ, મોબાઈલની વાત કરીએ, એને દૂર પણ રહેવું પડે, તો જ આ રીતનું આપણું જે વિઝન છે એ આપણે પાર કરી શકીએ. કૃષ્ણા સ્કૂલની પાંબર જાનવીને સાંભળી અને આ જ રીતે અહીંયા કૃષ્ણા સ્કૂલમાં જ અભ્યાસ કરે છે એવી હીર પરમાર કે જેણે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ટોટલ તો 11 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યો, પણ 11 વિદ્યાર્થીઓનો અમે લોકો ઇન્ટરવ્યુની પણ મર્યાદા હોય છે, પણ એક નોલેજ તમને લોકોને આપી દઈએ કે જેથી કરીને લોકોને એક પ્રેરણા મળે. જે લોકોને ડર લાગે છે અભ્યાસથી, એવા લોકો માટે જ આ પ્રેરણાદાયક અમે લોકો આ ઇન્ટરવ્યુ લઈએ છીએ. તો હીર પરમારના સુધી કે તમે A1 ગ્રેડ મેળવ્યો છે, શું કહેશો, તમને કઈ રીતે આ A1 ગ્રેડ પ્રાપ્ત થઈ? અમારા ટીચર્સની અને પ્રિન્સિપલ સરની બધાની બહુ મહેનત હતી આના પાછળ. અને સાયન્સમાં મને 100માંથી 100 પ્રાપ્ત થયા છે, સોશિયલમાં 98, સંસ્કૃતમાં 98. એમાં અમારા ટીચર્સનો બહુ સપોર્ટ હતો, ગાઈડન્સ હતી અને રિપીટેડ મોક ટેસ્ટ લીધી છે એટલે અમને
તો બોર્ડના પેપરનો જરા પણ ડર નહોતો લાગ્યો, કેમ કે ટેસ્ટ એટલી બધી લેવાઈ ગઈ હતી, એટલે બહુ સારું રહ્યું અમારું. સ્કૂલ ઉપરાંતની વાત કરીએ, ઘરે ગયા પછી કેટલો ટાઈમ આપણે વાંચતા હતા? ઘરે 8 થી 10 કલાક વાંચવાનું રાખ્યું હતું. આગળનું વિઝન શું છે? આગળ હવે સાયન્સ લેવું છે, બી ગ્રુપ લેવું છે સાયન્સમાં. અહીંયા જ લેવું છે? તારા પપ્પા શું કરે છે? પપ્પા પોસ્ટ ઓફિસમાં જોબ કરે છે. આપણી સાથે જે આ દીકરી છે હીર પરમારના પપ્પા દીપકભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું, સાહેબ જે પ્રમાણે તમારી દીકરીએ A1 ગ્રેડ મેળવ્યો છે, શું કહેશો આપ? એ સ્કૂલ વાળાની સખત મહેનત અને સ્ટુડન્ટ અને ખાસ કરીને તમે આવી અપેક્ષા રાખી હતી કે તમારી દીકરી A1 ગ્રેડ મેળવે? ક્રિષ્ના સ્કૂલમાં જે દીધી એડમિશન લીધી ને તેથી તેમને ખાતરી હતી કે આની જેવી સ્કૂલ સારી છે નહીં અને નંબર લેશે. એની દીદી છે ને એ એન્જિનિયર બની જાય, એ જામનગર ફર્સ્ટ 1972. ક્રિષ્ના સ્કૂલના જ વિદ્યાર્થી હતા? આ સ્કૂલને રિયા દીપકભાઈ પરમાર એ મારી બેબી હતી, અત્યારે જોબ કરે છે. અને ખાસ કરીને હીરની વાત કરીએ તો આખો દિવસમાં ટીવી જોવાની, મોબાઈલ જોવાની 8 કલાક વાંચતી હતી સવારે, અને મોબાઈલનો તમારી દીકરીઓ બે છે, દીકરા નહીં. તો દીકરીને દીકરા તમે સમજો છો? સમજે છે. આટલી બધી દીકરી આટલી બધી હોશિયાર નીકળશે એ અપેક્ષા હતી તમને? હા હતી. એટલે આ રીતે જોયું કે લોકો દીકરીની જે વાત આવે છે અને મમ્મી પણ કંઈક વાત કરવા માંગે છે. આપણે એમને પૂછશું, શું કહેશો તમે? LKG થી અહીંયા જ ભણે છે સર. 15 વર્ષથી આ સ્કૂલમાં જ છે. આ હીર પહેલેથી તેજસ્વી જ છે? તેજસ્વી જ છે, અને બધા ટીચરોને ખબર છે ને બધાની મહેનત ઘણી છે. વીકલી ટેસ્ટ લે છે, મંથલી ટેસ્ટ લે છે, એટલે છોકરાઓને છે ને પરીક્ષાની એકદમ બીક જ નથી રહેતી. એમ ઘણું બધું ધ્યાન આપે છે આ લોકો. આખું સવારથી એ લોકો પ્રિપેરેશન કરાવે છે, બોર્ડનું એક્ઝામ લે છે, એટલે છોકરાઓને ડર નથી. એટલે પહેલેથી સરને બધાને ખબર છે કે છોકરીઓ મારી હોશિયાર જ છે. છેલ્લા ઘણા વર્ષોથી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખોડિયા કોલોની ખાતે એક્ટિવ છે, અને આમ તો રાજકોટ એની મેઇન હેડ ઓફિસ છે, પણ જામનગરના વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળી જાય એટલે ક્રિષ્ના સ્કૂલનું અહીંયા પણ એક એક્ટિવિટી સારી છે. અને ખાસ કરીને તમે જોયું કે LKG થી આ દીકરી અહીંયા ભણે છે અને વર્ષોથી એને ક્રિષ્ના સ્કૂલ પર વિશ્વાસ રાખ્યો છે. એનું દિવસે દિવસે પ્રાઇમરીથી માંડી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ એને પરફેક્ટ મળ્યું છે. અને આ રીતે બાકી અત્યારના સમય પ્રમાણે પેરેન્ટ્સ છે, વિદ્યાર્થી છે, સ્કૂલો વારંવાર બદલાવતા હોય છે, પણ ક્રિષ્ના સ્કૂલના પેરેન્ટ્સ અને વિદ્યાર્થી એ ટાઈપના છે કે અહીંયા જ એનું જે કાંઈ વિઝન છે એ અહીંયા પ્રાપ્ત થશે એવો એનો કોન્ફિડન્સ હોય. અહીંની વ્યવસ્થા, અહીંની મેનેજમેન્ટની પણ લોકો નોંધ લે છે. એટલા માટે થઈ અને જોયું તમે કે બોર્ડની અંદર પણ આ દીકરી જે છે હીર પરમાર એ A1 ગ્રેડ લેવામાં સફળ થઈ છે. ધોરણ 10માં ક્રિષ્ના સ્કૂલના 11 વિદ્યાર્થીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એમાંની એક હીરવા અસ્વાર આપણી સાથે જોડાયેલ છે. એણે પણ એક ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. અને ખાસ કરીને મજાની વાત એ છે કે અહીંયા આ લોકો ફર્સ્ટ ધોરણથી અહીંયા ભણતા હતા અને કન્ટિન્યુ 10 વર્ષ સુધી ભણ્યા છે અને એમાં A1 ગ્રેડ મેળવ્યો છે. એક ક્રિષ્ના સ્કૂલ માટે એક ગૌરવની વાત છે. તો આપણી સાથે હીરવા જોડાયેલ છે. આપણે હીરવા અસ્વારને પૂછશું, દીકરા તમે જે પ્રમાણે કહો છો પહેલેથી જ અહીં ભણ્યું છે, તો કઈ રીતના અહીંયા આ લોકોની એજ્યુકેશનની વ્યવસ્થા છે કે તમે આ રીતે બોર્ડની અંદર પણ સફળતા મેળવી છે? પહેલી તો એ વાત કે આ સ્કૂલની ડિસિપ્લિન બહુ મસ્ત છે, અને તમે ટીચર્સ એટલા સપોર્ટ કરે કે તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે એને પૂછી શકો, ક્યારે પણ પૂછી શકો. અને લેક્ચર્સ એ બધા બહુ સારી રીતે ભણાવે છે. ચાન્સીસ છે એટલે તમે કરી શકો ગેઇન માર્ક્સ. જે A1 ગ્રેડ મેળવ્યો છે તો કયા વિષયની અંદર ઊંચા માર્ક આવ્યા છે કે આપણે આ સફળતા મેળવી? સાયન્સમાં મને 99 આવ્યા છે, અને સોશિયલમાં 97, અને સંસ્કૃતમાં 96 આવ્યા છે. એ લોકોનું ટીચિંગ બહુ જ સારું હતું અને સપોર્ટ પણ બહુ કર્યો છે. આ જ રીતે હીરવા છે એના માતુશ્રી આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે બેન તમારી દીકરી આ રીતે પાસ થઈ છે, તમે મને એમ અગાઉ કીધું એ પ્રમાણે તમારો દીકરો પણ આ સ્કૂલની અંદર પહેલેથી અભ્યાસ કરતો, એ અત્યારે આગળ એન્જિનિયરિંગમાં આગળ સારું વર્કઆઉટ કરે છે. ના, ક્રિષ્ના સ્કૂલ છે. મારા બંને બાળકો છે, કાર્તિક અસ્વાર અને હીરવા અસ્વાર, બંને પહેલેથી આ જ સ્કૂલમાં છે. આ લોકોનો મેનેજમેન્ટ પાવર એટલો સારો છે. મારો જે સન છે એ અત્યારે આઈટીમાં છે, અને આ જે બેબી છે એ બી ગ્રુપ રાખી અને ડોક્ટર બનવા માંગે છે. અહીંયા ભણવાની સાથે સાથે રાઇફલ શૂટિંગ જેવી એ બધી એક્ટિવિટીઝ પણ અહીંયા સાથે હોય છે. 10th હોવા છતાં, બોર્ડમાં હોવા છતાં એ લોકોને રાઇફલ શૂટિંગનું, રંગોત્સવ, એ બધી અધર એક્ટિવિટીઝ છે એમાં પણ એ લોકોને ભાગ લેવડાવે છે અને સ્ટેટ લેવલ સુધી બધા પૂરેપૂરો સપોર્ટ આપે છે. એટલે ક્રિષ્ના સ્કૂલ ઇઝ ધ બેસ્ટ સ્કૂલ છે. તમને વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, આ ટાઈપની ટેસ્ટને લેવાને કારણે તમારે જે કંઈ ખોટું લખ્યું છે એનું સોલ્યુશન અહીં મળી જતું હશે કે ડાઉટ ના રહે, તમને ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન વેરાયટી મળે, અને એમાંય અગર ઓછા આવે તો તમે ટીચર્સને પાછું પૂછી શકો. 11-12 સાયન્સ કરવાની વાત છે, એ આ સ્કૂલમાં કરવાનું છે. હા. એટલે આ રીતે આ સ્કૂલ જે છે
એ 11-12 સાયન્સ માટે પણ એક બેસ્ટ તરીકે ઉભરી આવી છે. અને હમણાં જ મને ખ્યાલ આવ્યો છે કે નીટની અંદર વાત આવે તો નીટની અંદર પણ આ લોકો એટલી બધી એક્ટિવિટી કરાવે છે બી ગ્રુપમાં કે લગભગ 720માંથી ઊંચામાં ઊંચા માર્ક મળે એવો આ લોકોનો પ્રયત્ન હોય છે. અને ખાસ કરીને મેડિકલની અંદર પ્રવેશ મળી જાય, વિના મૂલ્ય મળી જાય અને ખાસ કરીને સરકારી કોલેજમાં મળી જાય એવો પણ આ ક્રિષ્ના સ્કૂલનો એક વાત હોય છે. અને એ પ્રમાણે દીકરાઓ કે દીકરી હોય એની માટે મહેનત કરાવતા હોય છે. A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરી ગયું છે, એટલે કે એક વાત બની ગઈ છે. એનું કહેવાય કે આવતા દિવસોમાં કોમર્સ હોય કે સાયન્સ બધેમાં અપગ્રેડ રહેશે એ નક્કી છે. તાજેતરમાં ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર થયું છે. આ બોર્ડના પરિણામમાં જામનગરની ખ્યાતનામ ક્રિષ્ના સાયન્સ સ્કૂલે પણ ખૂબ જ સુંદર પરિણામ મેળવીને વિદ્યાર્થી અને વાલીઓમાં એક વધુ વિશ્વાસ સંપાદન કર્યો છે. ધોરણ 10ના પરિણામમાં ક્રિષ્ના સાયન્સ સ્કૂલના 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, તેમજ 28 વિદ્યાર્થીઓએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેમજ ધોરણ 12 કોમર્સના પરિણામમાં ક્રિષ્ના સાયન્સ સ્કૂલના 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે જ્વલંત પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત 90 PR-થી વધુ ગુણ 26 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. 70 PR-થી વધુ ગુણ મેળવનાર 50 વિદ્યાર્થીઓ છે. ધોરણ 12 સાયન્સના પરિણામમાં ક્રિષ્ના સાયન્સ સ્કૂલે 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. પ્રીત વડોદરિયાએ 99.72 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ વિદ્યાર્થીએ કેમેસ્ટ્રીમાં 95, ફિઝિક્સમાં 95, બાયોલોજીમાં 93, કોમ્પ્યુટરમાં 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આમ ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ સાયન્સમાં પણ ઉત્તમ પરિણામ મેળવવામાં દર વર્ષે સફળતા મેળવે છે. નીટમાં પણ અહીંના વિદ્યાર્થીઓ 720માંથી 600થી પણ વધુ ગુણ મેળવીને સરળ રીતે મેડિકલ કોલેજમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે. મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ ઠુમ્મરે જણાવ્યું હતું કે અહીં અભ્યાસની સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. વધુમાં ટ્રસ્ટી હિતેશ્રી ઠુમ્મરે જણાવ્યું હતું કે અમારી સ્કૂલના પ્રિન્સિપાલ સતીશ સર, નિકુંજ સર અને HOD વિશાલ સરના નેતૃત્વ હેઠળ શિક્ષકો ખૂબ જ હાઈ પ્રોફાઇલ શિક્ષણ આપે છે. અમારી સ્કૂલમાં શિક્ષણની બાબતમાં કોઈ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવતી નથી. અમો પ્રાઇમરીથી જ SSC બોર્ડ અને HSC બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ માર્ક કઈ રીતે વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે તે માટેનું માર્ગદર્શન ક્લાસરૂમમાં આપીએ છીએ. આ તકે ક્રિષ્ના સાયન્સ સ્કૂલના HOD વિશાલ સરે GTPL જામનગર ન્યૂઝને ધોરણ 10-12ના પરિણામ અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. ક્રિષ્ના સ્કૂલ ખોડિયાર કોલોની જામનગરના આજ રિઝલ્ટ વિશે આપણે વાત કરવાના છીએ, જેમાં સાયન્સનું 100% પરિણામ આવેલ છે. અને એનાથી પણ મહત્ત્વની વાત એ છે કે દરેક વિદ્યાર્થીએ 50%થી ઉપર માર્ક મેળવેલ છે. અમારી સ્કૂલનો એક પણ બાળક જે છે એમને 50%થી નીચે માર્ક આવેલ નથી સાયન્સમાં. તો આ આપણી સ્કૂલના ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર અને હિતેશ્રીબેન ઠુમ્મર છે, એમની જે મહેનત છે એ આ વર્ષના રિઝલ્ટમાં દેખાય છે. જેમાં 99 PR ઉપર એક વિદ્યાર્થી છે અને 90 PR ઉપર 13 વિદ્યાર્થીઓએ માર્ક મેળવેલ છે. નીટનું જે રિઝલ્ટ આવવાનું છે તેમાં પણ 600થી અપ વિદ્યાર્થીઓને માર્ક જે છે એ મેળવવાના છે વિદ્યાર્થીઓ. જો ધોરણ 10ના રિઝલ્ટની વાત કરીએ તો ધોરણ 10ની અંદર A1 ગ્રેડ મેળવેલ 11 વિદ્યાર્થી છે અને A ગ્રેડ વિદ્યાર્થીઓ 28 વિદ્યાર્થીઓ છે. તો એમની અંદર પણ જે શિક્ષકોએ મહેનત કરી છે એ આમાં રિઝલ્ટની અંદર દેખાય છે. 99 PR અપ પણ એટલા વિદ્યાર્થીઓ છે. અને કોમર્સના રિઝલ્ટની વાત કરીએ તો એમની અંદર બી A1 ગ્રેડ 6 વિદ્યાર્થી છે અને 90 PR ઉપર 26 વિદ્યાર્થીઓ છે એણે માર્ક મેળવેલ છે. એમાં 87 વિદ્યાર્થીઓ જે છે એ 70 PRથી ઉપર 87% વિદ્યાર્થીઓ 70 PRથી ઉપર માર્ક જે છે એ મેળવેલા છે. તો એ જે આ સફળતા છે જે વિદ્યાર્થીઓની, એમાં વિદ્યાર્થીઓની સખત મહેનત, સ્કૂલનું પ્રોપર આયોજન, ટીચરોની પ્રોપર મહેનત, તો આ રિઝલ્ટનો શ્રેય છે એ અમારા વિદ્યાર્થીઓની મહેનતને, એમના પેરેન્ટ્સને, રાજુ સર અને હિતેશ્રી મેડમની સિસ્ટમને જાય છે. ક્રિષ્ના સાયન્સ સ્કૂલના ધોરણ 10-12ના પરિણામ અંગેનો અહેવાલ આપ સૌ દર્શકોએ નિહાળ્યો. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ પણ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારીલિયા દ્વારા લેવામાં આવ્યો છે. પરંતુ સમયના અભાવને કારણે અમો આ ઇન્ટરવ્યૂ આવતીકાલના GTPL જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરીશું, જેની સર્વ દર્શકોએ નોંધ લેવા GTPL જામનગર ન્યૂઝ તરફથી જણાવવામાં આવ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વોર્ડ નંબર 7માં સૌથી અમીર કોર્પોરેટર કોણ અને માહિતી વિભાગમાં નવનિયુક્તિ અધિકારી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી.
ન્યુરોસર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરોસર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા, ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના 16 વોર્ડના જે 64 કોર્પોરેટરો ચૂંટાયા છે તેઓએ ચૂંટણી અગાઉ ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવાર તરીકે પોતાના સોગંદનામા રજૂ કરેલા હતા. તે સોગંદનામાની ઉમેદવારોની પોલીસ હિસ્ટ્રી તથા મિલકત સંબંધી વિગતો GTPL જામનગર ન્યૂઝના સમાચારોમાં દરરોજ આપ જોઈ રહ્યા છો. આ કડીના ભાગરૂપે આજે ગુરુવારે શહેરના વોર્ડ નંબર 7ના 4 નવા ચૂંટાયેલા કોર્પોરેટરોના સોગંદનામાની આ વિગતો પ્રસ્તુત છે. વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના જે 4 ઉમેદવારો વિજયી થઈને કોર્પોરેટર બન્યા છે તે પૈકી કોર્પોરેટર સંજય બચુભાઈ મુંગરાએ સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમના વિરુદ્ધ ક્યારેય કોઈ ફોજદારી કેસ નોંધાયો નથી. આ ઉપરાંત તેમણે સોગંદનામામાં જણાવ્યું છે કે તેઓ હાથ પર ₹60,000ની અને તેમના પત્ની જિજ્ઞાબેન ₹50,000ની રોકડ ધરાવે છે. આ ઉપરાંત કોર્પોરેટર સંજયભાઈ મુંગરા જુદી જુદી બેંકમાં તથા વીમા પોલિસી મળીને કુલ ₹19,46,656ની બેંક બેલેન્સ ધરાવે છે. આ ઉપરાંત તેમના પત્ની અલગ અલગ બેંકમાં તથા ક્રેડિટ સોસાયટીમાં તેમજ વીમા કંપનીમાં મળી કુલ ₹1,77,763નું બેંક બેલેન્સ તથા રોકાણ ધરાવે છે. આ ઉપરાંત સંજય મુંગરા એક કાર તથા એક 2 વ્હીલર મળી કુલ ₹4,85,000ના વાહનો અને અંદાજિત ₹3 લાખની કિંમતનું 2 તોલા સોનું ધરાવે છે. આ ઉપરાંત તેમના પત્ની ₹7,50,000ની અંદાજિત કિંમતનું 5 તોલા સોનું ધરાવે છે. સંજયભાઈ મુંગરા ₹27,98,600ની બજાર કિંમતનો એક પ્લોટ ધરાવે છે તથા તેમના પત્ની ₹45,47,100ની બજાર કિંમતનો એક પ્લોટ ધરાવે છે. સંજયભાઈ મુંગરાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું છે તેમાં તેઓએ ₹5,50,050ની વાર્ષિક આવક દર્શાવી છે. આમ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર સંજયભાઈ મુંગરા તથા તેમનો પરિવાર કુલ ₹1,11,15,119ની રોકડ, સોનું અને સ્થાવર જંગમ મિલકત ધરાવે છે. વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના બીજા કોર્પોરેટર જોશનાબેન હેમતભાઈ પાંભરે ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે ₹60,000ની તથા તેમના પતિ હેમતભાઈ પાસે ₹50,000ની રોકડ રકમ ઉપરાંત કોર્પોરેટર જોશનાબેન પાંભર પાસે ₹16,927ની બેંક બેલેન્સ તથા તેમના પતિ પાસે ₹8,661ની બેંક બેલેન્સ છે. આ ઉપરાંત જોશનાબેન ₹2,25,000ની અંદાજિત કિંમતનું 1.5 તોલો સોનું ધરાવે છે અને તેમના પતિ હેમતભાઈ ₹90 લાખની બજાર કિંમત ધરાવતી ખેતીની જમીન ધરાવતા હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કોર્પોરેટર જોશનાબેનના નામથી ₹33,03,400ની બજાર કિંમતનું એક રહેણાંક મકાન સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. જોશનાબેન પાંભરે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આવકવેરા વિભાગમાં પોતાની વાર્ષિક આવક ₹6,29,650 દર્શાવી છે. કોર્પોરેટર જોશનાબેન વિરુદ્ધ ક્યારેય કોઈ ફોજદારી ફરિયાદ નોંધાઈ ન હોવાનું સોગંદનામામાં જણાવાયું છે. આમ કોર્પોરેટર જોશનાબેન પાંભર તથા તેમના પરિવાર દ્વારા સોગંદનામામાં તેમની કુલ મિલકતો ₹1,26,63,988ની દર્શાવવામાં આવી છે. વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ત્રીજા કોર્પોરેટર શીતલબેન અજયભાઈ વાઘેલા દ્વારા ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે કે તેઓ હાથ પર ₹15,000ની તથા તેમના પતિ ₹30,000ની રોકડ રકમ ધરાવે છે.
આ ઉપરાંત શીતલબેન બેંક તથા વીમા પોલિસીના મળી કુલ રૂપિયા 3,61,000નું રોકાણ ધરાવે છે. તેમના પતિ રૂપિયા 6,475નું બેંક રોકાણ ધરાવે છે. શીતલબેન પાસે રૂપિયા 3.50 લાખની કિંમતનું 3 તોલા સોનું અને તેમના પતિ પાસે રૂપિયા 2.25 લાખની કિંમતનું 2 તોલા સોનું છે. કોર્પોરેટર શીતલબેનના પતિ રહેણાંક મકાન અને રાવડી જમીન ધરાવે છે, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 6 લાખ દર્શાવવામાં આવી છે. શીતલબેન દ્વારા ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવામાં આવ્યું નથી અને તેમના વિરુદ્ધ કોઈપણ પ્રકારની ફોજદારી ફરિયાદ ક્યારેય દાખલ થઈ નથી. આમ કોર્પોરેટર શીતલબેન વાઘેલા કુલ રૂપિયા 15,87,475ની કુલ મિલકતો ધરાવતા હોવાનું સોગંદનામામાં જાહેર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના અન્ય કોર્પોરેટર રાકેશ બાબુભાઈ ડેર દ્વારા સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે કે તેમના વિરુદ્ધ ક્યારેય કોઈ ફોજદારી ફરિયાદ દાખલ થઈ નથી. આ ઉપરાંત તેઓ હાથ પર રૂપિયા 4,66,783ની રોકડ રકમ તથા તેમના પત્ની અલ્પાબેન હાથ પર રૂપિયા 3,47,944ની રોકડ રકમ ધરાવે છે. આ ઉપરાંત રાકેશભાઈ જુદી જુદી સંસ્થાઓમાં કુલ રૂપિયા 37,970ની રોકાણ તથા તેમના પત્ની રૂપિયા 20,000નું રોકાણ ધરાવે છે. આ ઉપરાંત સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે કે કોર્પોરેટર રાકેશ ડેર એક કાર અને 2 ટુ-વ્હીલર મળી કુલ રૂપિયા 6,55,000ના વાહનો ધરાવે છે અને રૂપિયા 5,90,800ની અંદાજિત કિંમતનું 45 ગ્રામ સોનું ધરાવે છે તથા તેમના પત્ની રૂપિયા 5,68,700ની અંદાજિત કિંમતનું 42 ગ્રામ સોનું ધરાવે છે. આ ઉપરાંત સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે આ પરિવાર પાસે રૂપિયા 30,88,900ની કિંમતનું રહેણાંક મકાન આવેલું છે તેમજ કોર્પોરેટર રાકેશભાઈ ડેર રૂપિયા 30,88,900ની બેંક લોન ધરાવે છે. કોર્પોરેટર રાકેશભાઈ ડેરે સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2025-26માં આવકવેરા વિભાગમાં દર્શાવેલા ઇન્કમટેક્સ રિટર્નમાં રૂપિયા 6,76,600ની વાર્ષિક આવક દર્શાવી છે. આમ કોર્પોરેટર રાકેશભાઈ ડેર સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે કુલ રૂપિયા 57,76,097ની રોકડ તથા સ્થાવર જંગમ મિલકતો ધરાવે છે. આમ વોર્ડ નંબર 7ના 4 કોર્પોરેટર પૈકી કોર્પોરેટર જોશનાબેન પાંભર સૌથી વધુ મૂડીવાદી હોવાનું સોગંદનામામાં જણાવાયું છે. તેમની કુલ મિલકત રૂપિયા 1,26,63,988 દર્શાવવામાં આવી છે. આ વોર્ડના અન્ય કોર્પોરેટર શીતલબેન વાઘેલા દ્વારા સોગંદનામામાં દર્શાવવામાં આવેલી કુલ મિલકત રૂપિયા 15,87,475 સૌથી ઓછી હોવાનું જાહેર થયું છે. જામનગરમાં જિલ્લાના નાયબ માહિતી નિયામક તરીકે સોનલ જોશીપુરાએ બુધવારે પોતાનો કાર્યભાર વિધિવત રીતે સંભાળી લીધો છે. સોનલ જોશીપુરા રાજ્ય સરકારના માહિતી વિભાગમાં લાંબા સમયથી અનુભવ ધરાવે છે. આ અગાઉ તેઓ જુદા જુદા જિલ્લાઓમાં સહાયક માહિતી નિયામક તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. તેઓની જામનગર ખાતે નિયુક્તિ થતાં જામનગર માહિતી વિભાગના સ્ટાફ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશો ગૌ સન્માન મામલે રેલી અને ચૂંટણીમાં લોચા અંગે આવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી-કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી-કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી-કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 989853
989191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશભરમાં જુદી જુદી ગૌ સંસ્થાઓ અને હિન્દુ સંગઠનોના આયોજન હેઠળ ગૌ સન્માન માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે જામનગરમાં પણ ગૌ સન્માન ઈચ્છતી સંસ્થાઓના અગ્રણીઓ અને કાર્યકરોએ એક રેલી યોજી હતી અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગૌ સન્માન અને ગૌ સુરક્ષા માટે આ પ્રાર્થના પત્રમાં માંગણી કરવામાં આવી છે. આ તકે જામનગરની વિવિધ હિન્દુ સંસ્થાઓના અગ્રણીઓ તથા કાર્યકરો રેલી અને આવેદનપત્રના કાર્યક્રમમાં જોડાયા હતા. આ તકે ગૌસેવિકા તરીકે જાણીતા સાધ્વી બહુલા ગોપાલ સરસ્વતીએ આ સમગ્ર આયોજન અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગૌ માતા કી આજે સમગ્ર ભારતમાં ગૌ સન્માન આહવાન અભિયાનના અંતર્ગત આજ 7 મેના દિવસે સફળતાપૂર્વક અમારે મામલતદાર કચેરી જિલ્લા કલેક્ટર મુખ્યાલય ઉપર આવીને અમે આ પ્રાર્થના પત્ર કર્યો છે. સૌથી પહેલી વાત તો જનભાવનાની ધ્યાનમાં મધ્યનજર રાખતા કે આ કોઈ આંદોલન નથી, કોઈ પાર્ટી, કોઈ સરકાર કે દેશના વિરોધમાં નથી. આ દેશનો એક સન્માન છે અને સન્માન લોકતંત્રમાં ગાયનો છે અને ગાયના માટે આખા દેશમાં એક સન્માન રેલી છે, એક સન્માનનો એક પ્રાર્થના છે અને આંદોલન નથી. ફરી વખત કહું છું, કોઈ પાર્ટી, કોઈ સરકારના વિરોધમાં આંદોલન નથી. એટલે આ બધાને જનભાવોને હું પ્રાર્થના કરીશ કે તમે જે જગ્યા રહેતા હોય, જે ગામડામાં રહેતા હોય, જે એરિયામાં રહેતા હોય, જે સોસાયટીમાં રહેતા હોય, બધાની આ જવાબદારી છે કે આવનારી 27 જુલાઈના દિવસે આ પ્રાર્થના આપણને બધાને ઘરે ઘરેથી માણસને નીકળીને કરવાની છે. ગાયનો સન્માન દેશનો સન્માન છે, લોકતંત્રનો સન્માન છે, લોક સાહિત્યનો સન્માન છે અને દેશની સંસ્કૃતિનો સન્માન છે. ગાય એક આપણા દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે અને ધર્મનો મૂળ છે. એટલે ધર્મના આધારભૂતે આપણે બધાને ગાય માતાનો સન્માન કરવાનો છે. આ જો અભિયાન અત્યાર સુધી પૂરો થયો છે, અમારી એક ટીમ છે, ભાણજીભાઈ, મહેન્દ્રભાઈ તરફડા અને રસિકભાઈ અમરેલિયા, કિરીટભાઈ કારોટ એમ બધા મળીને અને એમની સાથે 200 લોકોની ટીમ લાગીને આ અભિયાન પૂરો કર્યો છે. હવે આ અભિયાન 200 લોકોનો નથી, આ અભિયાન છે આખા 1 લાખ થી લઈને 10 લાખ પોપ્યુલેશનનો, 10 લાખ પબ્લિકનો અભિયાન છે. આવનારી સમયમાં આપણને 10 લાખ માણસોને ભેગા થઈને આ અભિયાન પૂરો કરવાનો છે. જય ગૌ માતા, જય ગોપાલ. જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભા મત વિસ્તાર હેઠળના સિંગજ ગામની જિલ્લા પંચાયત બેઠક તથા તાલુકા પંચાયત બેઠકના EVMના કંટ્રોલ યુનિટ તથા બેલેટ યુનિટની કોઈ કારણસર અદલાબદલી થઈ હોવાથી આ વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયાઓ અંગે પ્રશ્ન ઉઠ્યો છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાની હેઠળ સેંકડો લોકોએ જામનગરમાં કલેક્ટર એટલે કે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીને આ અંગે આવેદનપત્ર આપ્યું છે. આ તકે આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે ઉમેદવારના પોતાના પરિવારના 650 જેટલા સભ્યોએ તે ઉમેદવારને આ બૂથમાં માત્ર 49 મત મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયી જાહેર થયા છે.
આ પ્રશ્નને ધ્યાને લઈને આ બેઠક પર ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરવામાં આવી છે. જામનગરમાં ITI ખાતે આગામી 11મી મેના દિવસે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 11મીએ સવારે 10 વાગે ITIના કેમ્પસમાં યોજાનાર આ ભરતી મેળામાં જુદી જુદી ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ સ્થળ પર ઉપસ્થિત રહેશે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. આથી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવાર ભાઈઓ તથા બહેનોએ 11મી મેના દિવસે સવારે ITI કેમ્પસ ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માળી ગામમાં ગેરકાયદે ખનન ચાલી રહ્યું હોવાની બાતમી છેક રાજકોટ રેન્જ IG કચેરી સુધી પહોંચી ગઈ. આ બાતમીના આધારે IG કચેરીની ટીમ દ્વારા માળી ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થાનિક પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એક JCB અને 3 ટ્રેક્ટર મળી કુલ ₹24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ગૌચરની જમીનમાં ચાલી રહેલા આ ખોદકામ અંગે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ સ્થળે ખાણ ખનીજ વિભાગ દ્વારા પંચરોજકામ કરવામાં આવ્યું હતું અને માપણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. યાત્રાધામ દ્વારકા નજીકના નાગેશ્વર ખાતે દર્શનાર્થે આવેલા યાત્રિકો પર કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાની વિગતો બહાર આવી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ ધોકા અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે શ્રદ્ધાળુઓને માર માર્યો હતો. આ હુમલામાં અડધો ડઝન જેટલા દર્શનાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત તથા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચર્ચાતી વિગતો મુજબ કોઈ યુવતીની છેડતી બાબતે સમગ્ર મામલો બન્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે સુભાષભાઈ નામના એક યાત્રિક તથા એક અન્ય મહિલા યાત્રિકે આપેલી વિગતો પ્રસ્તુત છે. નાગેશ્વર દ્વારકા દર્શન માટે આવ્યા હતા અને દ્વારકાથી નાગેશ્વર ધામે જતા હતા દર્શન માટે, તો અમારી દીકરીની છેડતી કરી અને અમે એમને રોક્યા તો એમને 2-3 જણા હતા, પછી પાછળથી 8-10 જણાને બોલાવીને અમારી ઉપર હુમલો કર્યો અને મારા 2 સાળાને એકને માથું ફોડી નાખ્યું છે અને એક બેઠો માર વાગ્યો છે, બેભાન છે અત્યારે, અને મને આંગળી પર માર માર્યો છે. બીજા લેડીઝ ઉપર પણ હાથ ઉગામ્યા છે. એટલે હજી અમારી લક્ઝરી આખી આવે છે પછી ખબર પડે કે કેટલા જણાને વાગ્યું છે. પોલીસમાં જાણ કરી હતી, પોલીસ 15 મિનિટે આવી, 108 આવી ગઈ 10 મિનિટમાં અને અમને ટ્રીટમેન્ટ માટે દ્વારકા સિવિલમાં લાવી. ઓલા નાળિયેર જે વેચે છે નાગેશ્વરની બહાર, એ લોકો હતા અને એ 3 જણા હતા અને પછી ઝપાઝપી થઈ, એમાંથી અમને 8-10 જણાનું ટોળું આવી અને અમારી ઉપર પાઇપો અને જે સ્ટીક આવે લાકડાની એની ઉપરથી માર મારી. દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા. અમારી 2 દીકરીઓને છેડતી કરી, પછી અમે કહેવા ગયા ને એટલે અજાણ્યા માણસો અમના ઉપર હુમલો કરી. આ ડિપ્રેશન મહાદેવ કીધું, નાગેશ્વર મહાદેવ. એ છોકરાઓ એક્ટિવ હોય, છોકરીઓ આગળ આવીને મજાક મસ્કરી કરવા મળે. એ ભય જોઈ ગયું તો કહેવા ગયું ને એટલે સીધા બધા મારઝૂડ કરવા માંડી પડે. લાકડીઓ લીધી, પછી એક ભાઈ તો 2 હોશમાં હતા એને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા. ખાસ બધા બેઠો માર તો બહુ વાગ્યો, પણ આ 2 ભાઈઓને બહુ વાગ્યો. અમે હસી ખાસે બધો 27-30 જેવો તો હસી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મનરેગાના કર્મચારીઓને 6 મહિનાથી સરકારી તંત્ર દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેને કારણે કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળે છે અને કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની નારાજગી દર્શાવી હતી અને DDOને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જો તાત્કાલિક આ પ્રશ્નનો નિવેડો આવશે નહીં તો આગામી સમયમાં પાટનગર, ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવશે. આ સમગ્ર વિષય અંગે મનરેગા કર્મચારી યુનિયનના પ્રદેશ ઉપપ્રમુખ મેઘરાજસિંહ સોડા તથા મનરેગા કર્મચારી જીમિત જોશીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. રાજ્યના તમામ સરકારી વિભાગોમાં જો સૌથી નકટું, નાલાયક, બોગસ અને બેશરમ વિભાગ હોય તો એ ગ્રામ વિકાસ વિભાગ છે. આ કોઈ ફક્ત આરોપ નથી. આ તમામ આરોપોની સિદ્ધિ માટે 1 ડઝનથી પણ વધારે પુરાવાઓ અમે આપી શકીએ છીએ. રાજ્યના તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોમાં ફરજ બજાવતા મનરેગાના કર્મચારીઓ અને અધિકારીઓનું વેતન છેલ્લા 6 માસથી બાકી છે. હાલ આ એક કારણ જ પર્યાપ્ત છે તમામ આરોપોને સિદ્ધ કરવા માટે થઈને. કર્મચારીઓનું વેતન ન મળવાને લીધે કર્મચારી વ્યાજના 20 ચક્રમાં સપડાતો જાય છે. આ બાબતની જાણ ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરને વારંવાર કરવામાં આવી છે, પરંતુ કાનમાં કયા પ્રકારનું તેલ નાખીને બેઠા છે, મોઢામાં કયા પ્રકારના મગ નાખીને બેઠા છે કે નથી એ લોકોને સંભળાતું કે નથી કંઈ બોલાતું. આ બાબતની જાણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પણ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. કર્મચારીઓ જેમ પહેલા કહ્યું એમ વ્યાજના 20 ચક્રમાં સપડાતો જાય છે, દેવામાં ડૂબતો જાય છે. એને નિશ્ચિતતાનો કોઈ અંત નથી દેખાતો કે ક્યારે વેતન મળશે. પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલી આ વેઠ પ્રથાનો અંત ક્યારે આવશે કે નહીં આવે એ કોઈ ખ્યાલ નથી આવતો. ખરેખર કામગીરી કરાવવી અને વેતન ન આપવું શોષણની પરાકાષ્ઠા કહેવાય. એ જોતા ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન દ્વારા તારીખ
આદેશ કરવામાં આવેલ છે કે તારીખ 1/5/2026 ન્યાય ન મળે ત્યાં સુધી દરેક કર્મચારીઓ કચેરીએ હાજર રહેશે, કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે અને અસંતોષ વ્યક્ત કરશે. આદેશમાં એ પણ સ્પષ્ટ છે કે જો ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો રાજ્યના તમામ મનરેગાના કર્મચારીઓ અધિકારીઓ સાથે મળીને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ખાતે ઘેરાવો કરશે અને આંદોલનનું રણસીંગું ફૂંકશે. આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા મનરેગાના પ્રતિનિધિઓ સાથે મળીને દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર પાઠવેલ છે કે ટૂંક સમયમાં કર્મચારીઓને ન્યાય મળે. કર્મચારી કામ કરવા માટે નોકરી કરે છે, કોઈ આંદોલનો કરવા માટે નહીં. માટે અધિકારીઓ શ્રી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં વેતન મળી જશે અને સમસ્યાનો ઉકેલ આવી જશે. હાલ અમને છેલ્લા 6 માસથી વેતન મળેલ નથી, જેને લઈને અમારી નોકરીમાં જે મેં સાઇટ પર વિઝિટ કરવાની હોય, સ્થળ પર જવાનું હોય ગામડે, તેના માટે અમને જ્યારે પ્રશાસન દ્વારા કહેવામાં આવે છે ત્યારે ગામડે જવા અને અમારી નોકરી કરવા માટે પણ અમારા આગળ પેટ્રોલના પૈસા નથી હોતા. અમને એક નોકરીની કામગીરી કરવામાં પણ એટલી તકલીફ પડી રહી છે. અને જ્યારે અમે અમારા માતા પિતાને બીમાર પડે છે અને હોસ્પિટલે દવા લેવા માટે જઈએ છીએ ત્યારે અમે અમારા ખિસ્સામાં જોઈએ છીએ તો પૈસા નથી હોતા, જેના લીધે લઈને અમને એટલી શરમ આવે છે કે અમે આ માટે નોકરી કરીએ છીએ કે અમારા પગાર નથી થતો, તો અમારા આગળ માતા પિતાની દવા લઈ દેવાના પણ પૈસા નથી હોતા. અમારે હાલ એટલી મોંઘવારી છે કે ઘર ખર્ચ ચલાવવું પણ એટલું મુશ્કેલ બન્યું છે. અમે નાના પરિવારમાંથી છીએ, મહેનત કરીને લોન લીધેલી હોય છે તો લોનના પણ હપ્તા બાઉન્સ થઈ ગયા છે. હવે એ હપ્તામાં અમને ડબલ વ્યાજ લાગશે. લોનના હપ્તા ભરવાના પૈસા નથી, આર્થિક ખૂબ સંકળામણ છે અને ઘર ખર્ચ ચલાવવા માટે ક્યારેક તો અમારે વ્યાજે પણ પૈસા લેવા પડવાની સ્થિતિ ઉદ્ભવન થઈ છે. અમારા રાજ્ય યુનિયન દ્વારા તારીખ 1/5 એવો આદેશ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી અમને વેતન નહીં મળે ત્યાં સુધી અમે કચેરીમાં હાજર રહી, કામગીરીથી અડગા રહી, કાળી પટ્ટી બાંધી અમારો વિરોધ દર્શાવશું. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા સર્વસંમતિ દર્શાવવા બંને પક્ષ તરફથી ચાલતી તૈયારીઓ. નેશનલ રેકોર્ડ મુજબ ગુનાઓ ઘટ્યા પરંતુ સાયબર ગુનાઓ વધ્યા હોવાનો રિપોર્ટ. જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે સર્કલો અને ગૌરવ પથ પર રોશનીનો ઝગમગાટ. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પરિણામમાં A1 ગ્રેડ મેળવતા કૃષ્ણા સાયન્સ સ્કૂલના 17 વિદ્યાર્થીઓ. રોકડ, બેંક બેલેન્સ અને પ્રોપર્ટી સોગંદનામામાં જાહેર કરતા વોર્ડ નંબર 7ના ચૂંટાયેલા 4 કોર્પોરેટરો. સૌથી મૂડીવાદી કોર્પોરેટર જોશનાબેન પાંભર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.